તમને શું તકલીફ હતી અક્ષયભાઈ? મને છેલ્લા 7-8 વર્ષથી આ ઉધરસ આવતી હતી અને એ ઉધરસ કોઈ પણ ઋતુ હોય, શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, સવારમાં ઉઠીએ એટલે 10 મિનિટ પછી ચાલુ થાય અને ઉધરસ 5 થી 7 મિનિટ જ આવે, પણ એવી ઉધરસ આવે કે આમ એવું થઈ જાય કે હમણાં ક્યાંક વોમિટ થઈ જશે, એ ટાઈપની વધારે ઉધરસ આવતી એકદમ અમુક વાર તો. બરાબર. એ જે કોઈ પણ ઋતુ હોય, શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, પછી કાંઈ ઠંડુ ખાઈએ તો પણ તરત ઉધરસ આવી જાય કે કાંઈ સેન્સિટિવ વસ્તુ કે મતલબ જેનો આમ ટેસ્ટ ખબર એકદમ પડી જાય એવી વસ્તુ ખાય તો પણ આપણને તરત ઉધરસ ચાલુ થઈ જાય. 1 કે 2 ચમચી ખાઈ શકીએ પછી તરત ચાલુ થઈ જાય. પછી મેં એલોપેથી દવા ચાલુ કરી, 3-4 ડોક્ટરો ચેન્જ કર્યા, પણ જેનું કોઈ રિઝલ્ટ હતું નહીં. બરોબર, કંટાળી ગયા હતા એ ઉધરસ, એવી ઉધરસ હતી કે આવે સવારમાં 10 મિનિટ પણ 7-8 મિનિટ પણ વધારે આવતી હતી. અચ્છા. હા, પછી આપણે બીજી એક જગ્યાએથી હોમિયોપેથિક ચાલુ કરી, પણ એ પણ જગ્યાએથી રિઝલ્ટ મતલબ મળ્યું નહીં આપણને. ઓકે, બરાબર. એટલે કન્ટિન્યુ દરેક સિઝનમાં ઉધરસ આવતી? દરેક સિઝન હોય, શિયાળો હોય, ઉનાળો હોય કે ચોમાસું હોય, સવારમાં 7-8 મિનિટ આવે જ ફરજિયાતમાં, દરરોજ આ ડેઈલી. ક્યારે એવો દિવસ નથી ગયો ખાલી કે ઉધરસ ન આવી હોય. આપણે અહીંયા હોમિયોપેથિક દવા ચાલુ કરી અને કેટલો ટાઈમ થયો છે? એપ્રોક્સ 3 મહિના જેવું થયું છે. ઓકે. આપણે દવા ચાલુ કરીને અને દવા ચાલુ કરી ત્યારથી 4થા કે 5મા દિવસથી જ એ રિઝલ્ટ સુધરવા ઉપર હતું. ઓકે. થોડી કરીને બંધ થઈ અને અત્યારે આપણે દવા પૂરી કરી અને 15 દિવસ થઈ ગયા છે, પણ 15 દિવસની અંદર આપણને કે મને ક્યારે હજી લગીન ઉધરસ આવી નથી. ઓકે, બરોબર છે. અને એકદમ મતલબ જડમૂળમાંથી વહી ગઈ છે આ તમારે હોમિયોપેથિકની દવા લીધા પછી. અચ્છા, બધા એમ કે હોમિયોપેથી ધીમી અસર કરે એવું લાગે છે તમને? ના, નથી લાગતું, કારણ કે જે પ્રમાણે એલોપેથી દવા લીધી હતી મતલબ એ પ્રમાણે એના ગ્રોથ પ્રમાણે હોમિયોપેથિકની દવા જલ્દી અસર કરી ગઈ કે 4 દિવસની અંદર 70 થી 80% રિકવર થઈ ગયું હતું. બરાબર. પછી આ દવા ચાલુ રાખીને અત્યારે સાવ બંધ થઈ ગયું? અત્યારે સાવ એટલે સાવ થઈ ગયું. 15 દિવસ થયા છે દવા પૂરી કરી અને આજે 15 દિવસની અંદર મને ઉધરસ આવી નથી સવારમાં. ઓકે. ક્યારે, બરોબર, આવા દિવસો ક્યારેય નથી જોયા. ઓકે. તો શું તમે મારા ક્લિનિક વિશે સજેશન આપશો? સાહેબ, તમારા ક્લિનિક વિશે અને મતલબ તમારી હોમિયોપેથિક દવા વિશે મારું મતલબ સજેશન છે બધાને કે બેસ્ટ કાસુંદ્રા ક્લિનિક ઇઝ બેસ્ટ ક્લિનિક. ઓકે, થેન્ક યુ.